જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વાગી ગયા 10 ને આપણે આવ્યા નેદવા। આજ કટલાઈ દીથી નેદવું બંધ કરી દીધું તું। વૈસમાં વરસાદ આવ્યો તો એમ અને બે દી કટકીમાં ખાલા બુર્યા અને એમાં વધારે ખડ હતું ને એ ઉપાડ્યું તું। આ લાંબા ખેતરમાં આપણે આવ્યા હતા। આજ આવ્યા, આજ લગભગ કેટલા 4-5 દી થયા। 2 દી ટૂંકમાં લ્યો ને નેદું, 2 દી નેદી અને 4-5 દી થી બંધ હતું। હવે આજ પાછું મુહૂર્ત કર્યું તો ખડ બિચારું અવડું અવડું થઈ ગયું ને બિચારું જો આવું કંઈક થઈ ગયું। એમ કે હવે અમને જટ અહીંથી ચોખ્ખું કરો। હવે કે નકર માંડવીને વધવા નહીં દઈ, ચોખ્ખું નહીં કરો ને તો। અને માંડવી છે ને મસ્તીની એવી થઈ ગઈ ને અસલા મેં ગણ એવો કર્યો ને ત્યાં હવે કંઈક એમ થાય કે ખેતર લીલકાઈ ગયું નામી। હવે તો આમ આડેસડ નામી અસલ મસ્તીનું લીલકાઈ ગયું। જાઉં બધું આપણે 10 હા એમાં પ્લાસ્ટરનું ચાલુ થઈ ગયું। આપણે 10 વાગે જ માંડ નેવરા થઈ, કેમ કે આજે ઓટામાં ભરતી કરવા નથી। ઓટો કર્યો ને કાલ એમાં આજ ભરતી કરી હવાઈની અને એવા ટાંકો ઉપર મૂક્યો ને એના હલાડિયા બધા કરી અને ભર્યા, કેમ કે આપણે જિંદગી મોટર નથી લીધી એ હલાડિયા કરીને ભરવું પડે। સીડી રાખી પછી ઓલી લાઈનો ચડાવ્યું એ બધા હલાડ ફિટિંગ કરી અને ભરવો પડે એમ વાર લઈ ગઈ। પછી વીમો હાથી લેવા આવ્યો હતો એને બધું કંઈક કામ ગોતી દીધું ને કરી દીધું। એને હાથી આંકવું હતું કે તમારે ના આંકવું હોય ને તો લઈ જાય। અમારે ભાઈ રવિવાર રજા આવે ને તો આખીએ કાલે આંકવું એકુકી હાર કાઢી ત્રીજા હાથીની અને હવે આખીએ પણ પાછો વરીને રજા હે થઈ ને અથવા ભીમો હાંકી લે ને આમ કંઈ તું હાંકી લે તો પછી અમે લઈ જાઉં। હાલો તો પછી આગળ મળી। આજના વાગી ગયા 3:30 ને આપણે જો અહીંયા આરામ કરી છે બેઠા બેઠા। વાહ રાજુભાઈ ની કામ ચાલુ છે। આ દંગણા વાળી ક્યાં ઉપાડ્યા? આ ઓહરી ઓહરી કેવાય, ઓટો કેવાય। આ ઓહરી કેવાય ઓટો કેવાય? હા અને ઓહરી કેવાય ઓટો કેવાય? ઓટો ને ઓહરી બધું ઓહરી કેવાય। એટલે આમાં તો પ્લાસ્ટર માં લીટાઈ તાણી દીધા। બારીમાં અંજવાનું બાંધ પડે રાજુભાઈ। અહીંયા હા બાબાટી બોલે છે પ્લાસ્ટર ની। હું કે દિનેશભાઈ મોજ ને તો વાંધો નહીં જજો એ આગળ। આમાં અંધારું પડે એટલે દેખાય તો નહીં બહુ। બસ લાદી થાય ને કે દિનેશભાઈ કે પછી દેખાય બધું। આપણે જાય ખાટલો નાખે બેઠા થાય એ બનાવે છે પ્લાસ્ટર। પ્લાસ્ટર થઈ જાય ને પછી એ કે લાદીનું કામ ચાલુ કરવું એકલઠું। તો હાલો આગળ મળી। ત્યાં સુધી બધા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો। આગળ વિડીયો જોતા રહેજો। ટાંકો ચડાવી દીધો। મિત્રો તો વાગી ગયા કંઈ 5:30 જેવું અને શું કે બધા ગયા નેદવા, પપ્પા ગયા બસ મૂકવા। આપણો વારો આવી ગયો વળી આજ પાછો પીહું નાખવાનો। આ બધા કેટલું ખાઈ કોણ જાણે। શું કે ચુમા હું હેતી ઢાઢરક વરતી બેઠા બેઠા ખાતા જ રાખે। જોઈ લે પછી મૂંડું મારે તો આપણું કામ વળી આજ આવી ગયું હે પીહું નાખવાનું। હાલો વરી અહીં પૂરા તો નીકળી ગયા એટલે હક એટલું ના, આપણે ખાલી નાખવાનું જ છે।
કાઢવા પડે ને તો બહુ આરસ થાય મને, એટલે મને કે કાઢી એમ દેવું પણ કે નાખી દેજે. હાથી હું કાઢી દેવો નાખી જ દેવું, બીજું શું હોય. પૂરા આપણે કાઢવામાં બહુ બોર પડે. બાકી જો ભીહું ને સોયડા વગર નામ કરે. આ આવ્યો નથી ગયો કાથા રાખો. હવે આપણે હું કંઈ કામ સોંપે ને એટલે અડધું અડધું કરી નાખવાના, એટલે બીજી વાર ઓછું સીધે નહીં એવું કંઈ નથી. પણ ભીહું ને હે ને ખાઈ જાય ને ભીહું એટલે વાંધો ના આવે. હવે જો ગાયનું પૂરું હોય ને છોડીને નાખવો જોઈએ, એમાંથી થોડોક નાખવો જોઈએ પાડીને. આ પાછી રાડું દઈ દઈને આખા ગામને ભેગું કરશી ખાતરા. ગાયને રહે ને ખીલે થોડો પૂરો વહીતો છે એ એટલી ઓગટ રાખી છે એની એને તો એટલું હાલ છે. અહીં એટલા દીમાં રેતી થઈ ગઈ પૂરી, આની કરી નાખી રેતી પૂરી. અને લાદી આપણે આવી ગઈ છે, જો કંઈક આવી છે. પછી આખા શેઠ છે બધા એ ફિટ થાય ને પછી મસ્ત રાખીએ. કુકડા બધું આવી ગયું. એટલે અહીંયા આની તો રેતી પૂરી કરી નાખી. રેતી તો પૂરી થઈ ગઈ, તો આ બધું કામ કેમ થાય? હે એટલે આની તો અહીંયા બધાને પ્લાસ્ટર કરી નાખ્યું કામ. આ સાઈડ આ એક દિવસ બાકી રહે. ભલે ને બની ગયો એક વિડીયો તો અહીંયા તાની નળે ફિટ કરી દીધો કામ. હા પાણી આવવા માંડ્યું. તમે બહુ લગભગ બધું ફિટ કરી લેવો બેગ દીમાં. આ તો આખો રૂમ તૈયાર થઈ ગયો હોય, આમાં પ્લાસ્ટર થઈ ગયું હોય. હવે એઠે લાદી નાખવાની છે ને સાઈડમાં નાખવાની રહી છે. બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય. હવે આમાં પ્લાસ્ટર અટાણે પૂરું થઈ ગયું હોય. હવે એક દિવાલ રહી છે, પછી કાલ આજ થોડાકમાં બરોબર પ્લાસ્ટર કરીએ, પછી કાલ પ્લાસ્ટર કરીએ. અને વાં હાલે છે નેદવાનું, એ નેદે છે બધા બેનને. આપણે કંઈ કામ ના હોય, આપણે ઘેર આવીને રખડપટ્ટી કરવાની હોય, લેસન કરવાના હોય, થોડીક ફોન જોઈ, પછી થોડું ઘણું આડાનું કામ હોય કરવાનું હોય. જેવા ટાણે જવાનું હોય કાકાની લગભગ ટ્રેક્ટર લેવા. એનો ફોન આવ્યો હતો કે હવે 2 કોથલ રહી છે, આપણે આંકવાનું હજી બધું બાકી પડ્યું. એક કોથલમાં મળી ગઈ છે આમ એક વાર, પાછું વચમાં રહી જાય ને પાટલા એ આંકવાના બાકી છે. અને કટકી તો આખી બાકી જ પડી છે, એટલે એ આંકવી જો હે. એટલે એટલું બધું કામ પેન્ડિંગ પડ્યું હોય ને ખોરતા થર થઈ ગયો હોય. એટલે એ અને અહીંયા લાદી આવી ગઈ છે બીજી. એ કાલ સાંજે ભરી આવ્યા હોય. આ લાદી નાખવાની છે આપણે શું કહે ઓટામાં લાદી નાખવાની છે આપણે કાલ નહીં પણ હવે ઓટામાં 2-3 દિન કહેતા હતા કે બધી લાદી નાખી જાય છેલ્લે આને નાખવાની છે. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જાય. મુરલીધર રામે રામ ડાયરાને.